કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 13 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો જો ગમતા હોય તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 13 માર્ચ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. ઇન્ડિયન ઓર્ગેનિક ફેસ્ટિવલ 2026 ક્યાં રાજ્યમાં યોજાયો હતો? સાચો જવાબ છે સિક્કિમ. બીજો પ્રશ્ન છે, સેકન્ડ વાર્ષિક ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ રિપોર્ટ કોણે જાહેર કર્યું? સાચો જવાબ છે નીતિ આયોગ. ત્રીજો પ્રશ્ન છે, ચીલીના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને શપથ ગ્રહણ કર્યું? સાચો જવાબ છે જોસ એન્ટોનિયા કાસ્ટ. ચોથો પ્રશ્ન છે, હાલમાં ઇન્ડિગોના આંતરિક સીઈઓ તરીકે કોણ નિમાયા? સાચો જવાબ છે રાહુલ ભાટિયા. પાંચમો પ્રશ્ન છે, આર્કટિક સૈન્ય અભ્યાસ 2026 કયા સંગઠને શરૂ કર્યો? સાચો જવાબ છે નાટો. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ કિડની દિવસ 2026 કયા દિવસે મનાવવામાં આવ્યો? સાચો જવાબ છે 12 માર્ચ. સાતમો પ્રશ્ન છે, ફિફા વર્લ્ડ કપ 2026માં રમવા પરથી કયા દેશને પ્રતિબંધ મુકાયો? સાચો જવાબ છે ઈરાન. આઠમો પ્રશ્ન છે, લંડનમાં યોજાયેલા ઇન્ડિયા યુકે એચિવર્સ એવોર્ડ 2026 કોને મળ્યો? સાચો જવાબ છે જયંત ચૌધરી. નવમો પ્રશ્ન છે, વાયુ પ્રદૂષણ સામે લડવા માટે ભારતનો પહેલો માઇક્રો એલ્ગી એર ટાવર ક્યાં લગાવવામાં આવ્યો? સાચો જવાબ છે નવી દિલ્હી. દસમો અને છેલ્લો પ્રશ્ન છે, અમેરિકા માટે કોટન પ્રોડક્ટ્સનો સૌથી મોટો નિકાસકાર ભારત કયા દેશને પાછળ મૂકીને બન્યું? સાચો જવાબ છે ચીન. તો આ હતા 13 માર્ચ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો જો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે આવા જ નવા વિડીયો લઈ અને તમને દરરોજ અપડેટ કરતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.